જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈના દીકરી શર્મિષ્ઠા દેવીના વંશમાં 5મી પેઢીએ ભૂદર મહેતા કે જેઓ નારદીપુર ગામે રહેતા. દર કુંભ મેળા વખતે તેઓ કાશી વગેરે પવિત્ર તીર્થસ્થાનોની યાત્રાઓ કરીને ગંગા સ્નાન વગેરે કરતા. અને એમના પત્ની પ્રેમ કુંવરબા પણ એવા જ મુમુક્ષુ હતા. એમને 5 સંતાનમાં પ્રથમ દીકરી સંવત 1807ના જ્યેષ્ઠ સુધી સપ્તમી ગંગા સપ્તમીના દિવસે જન્મ હોય એમનું નામ ગંગા કુંવર રાખેલું, જે સંપ્રદાયમાં જેતલપુરના ગંગામાના નામથી ઓળખાયા. બીજી દીકરી સંવત 1816ના આસોવદી તેરસના દિવસે જન્મા, જેમનું નામ કશળ કુંવર રાખેલ, જેઓ પુરાય સંપ્રદાયમાં કળશીબા નામે પ્રસિદ્ધ થયા. ત્રીજી દીકરી રળિયાદબા અને 2 દીકરાઓમાં જોઈતારામ અને સૌથી નાના ભાઈ વિપ્ર નામે સારાએ સંપ્રદાયમાં ઓળખાયા. આ 5 મુક્તોએ શ્રીહરિ તેમજ સૌ સંતો ભક્તોની સેવા કરીને અતિશય રાજીપો મેળવેલો. ભૂદર મહેતાના નાના દીકરી એવા રળિયાદબાએ નારદીપુરની સંસ્કૃત પાઠશાળામાં 4 ધોરણ સુધીનો અભ્યાસ કરીને કોવિદ કન્યાનું તેમજ મમ્મટના કાવ્યશાસ્ત્રમાં રસ નીરજરણીનું બિરુદ મેળવેલું. એ જ સમયે ગામ ઉનાવાના બેચર રાવળે કાશીમાં વિદ્યાભ્યાસ કરીને પ્રકાંડ તેમજ મહામહોપાધ્યાયની ઉપાધિઓ મેળવેલી હતી. બેવની ઉંમરમાં લગભગ 24-25 વર્ષનો ફેર હોવા છતાં બેચર રાવળ સાથે સંવત 1829માં લગ્ન થયા હતા. બેચર રાવળ ઉનાવામાં બ્રહ્મપુરી નામે જે વિસ્તાર ઓળખાતો હતો તેમાં રહેતા. એવી વાયકા હતી કે જ્યારે પૂર્વે વીર વિક્રમ રાજાએ 365 નગરીઓ બંધાવીને નાગર બ્રાહ્મણોને અર્પણ કરેલી, એમાં ઉનાવાની બ્રહ્મપુરી એ રળિયાદબાનું સાસરું હતું ને તેમનો પરિવાર વડા કુળ ગુરુ ગણાતો. રળિયાદબાના વડસસરા અનંતરાય રાવળ જે તે સમયે હિમાચલ પ્રદેશમાં કાંગડા ગામે વિદ્યા ભણવા ગયેલા અને ત્યાંથી જ્વાલામુખી માતાનો જ્વલંત અગ્નિને સાથે લાવેલા અને તે અગ્નિને વીર વિક્રમના વંશજના રક્ષણ માટે જે રાત્રિ યજ્ઞો થતા એમાં સ્થાપ્યો હતો. આ પવિત્ર અગ્નિથી એ યજ્ઞની ક્રાંતિ વધી ગઈ હતી. એ પંથકમાં જે કોઈએ યજ્ઞમાં ઘી ચડાવવાની બાધા રાખતા એમના મનોરથો પૂર્ણ થતા. આમ એ બ્રહ્મપુરીના યજ્ઞની 100 ગાંવ સુધી ખ્યાતિ ફેલાઈ હતી ને વળી 12 માસ ત્યાં યજ્ઞ થતો હતો. સમય જતાં આ યજ્ઞ હિંસામય આહુતિમાં પરિવર્તિત થયો હતો. મધ્યરાત્રિએ થતી આહુતિઓમાં પશુઓની બલિ પણ દેવાતી હતી. દૂર દૂરથી લોકો આ પશુ બલિ યજ્ઞ માટે લાવવા લાગ્યા. આ દરમિયાન રાજસ્થાનના એક રાજવીએ તો હદ કરી નાખી. એ તો પોતાના લશ્કર સાથે આવીને 9મા નોરતાની રાત્રિએ કેદી યુવાનનો શિરચ્છેદ કરીને યજ્ઞમાં હોમી દેતો હતો. આ પશુ બલિ તથા નરબલિ યજ્ઞની પ્રણાલી સ્થાનિક લોકો તેમજ મુમુક્ષુઓને ગમતી ન હતી, પરંતુ તેઓ કોઈ હરફ ઉચ્ચારી શકતા ન હતા. રળિયાદબાને પોતાના સાસરિયામાં આવતા જ આ ઘૃણાસ્પદ કાર્યની ખબર પડી એટલે તેઓ તો સમસમી ઉઠ્યા. પોતે પવિત્ર બ્રાહ્મણ કુળમાં જન્મ અને વળી પ્રગટ પુરુષોત્તમનો યોગ એટલે તેમણે શૂરવીરતાપૂર્વક એનો વિરોધ કર્યો. પોતે તુરત જ પોતાના પતિ સાથે પોતાના મામા થતા એવા પીપલજના રાજા પાસે ફરિયાદ કરવા ગયા. યુક્તિપૂર્વક રાજા જમવા બેસે ત્યારે તેની થાળીમાં એક ચપટી ધૂળને પીરસાવી. જમવા બેસતા પોતાની થાળીમાં ધૂળ પીરસી છે એ જોઈને રાજાએ પૂછ્યું કે ભાણીબા આમ કેમ? કાંઈક ફોડ પાડીને વાત કરો તો ખબર પડે. ત્યારે રળિયાદબાએ કહ્યું છે, ભાણીના મામા 20 પાદરના ધણી હોય અને એની ભાણીના ગામમાં પરદેશી રાજા આવીને યજ્ઞમાં નરબલી કરીને લોહીના છાંટણાથી આહુતિઓ કરીને યજ્ઞ અભડાવે તો હવે તો જીવતરમાં ધૂળ જ પડે ને. તેજીને ટકોર એમ એટલી જ વાતમાં રાજા તો પોતાની જમવાની થાળી પાછી ઠેલીને હાથ ધોઈ ઘોડા પલાણીને વડોદરા એમના બેન રાજબાના મહેલે પહોંચી ગયા. એ સમયે એમના બનેવી કે જેઓ વડોદરાના રાજા દામાજી રાવ ગાયકવાડ બીજા એ હતા. ત્યાં તેમને યજ્ઞમાં નરબલીની વિગતે જાણ કરી.
એટલે અંગ્રેજ સરકાર પાસે હુકમ કરાવીને રાજસ્થાનથી નરબલી કરવા આવનાર રાજાને કેદ કર્યો. ઉનાવામાં 28 ગામના રાજીવોના અંકુશ અને સંરક્ષણ માટે લશ્કરી થાણું પણ સ્થપાયું. વળી ઉનાવામાં આ પવિત્ર જગ્યાએ યજ્ઞ વિધિ ચાલ્યા કરે એ માટે આર્થિક અનુદાન પેઠે રળિયાતબાઈએ રૂપાલની પલ્લી બંધાવી હતી. આમ રળિયાતબાઈએ શ્રીહરિની આજ્ઞાને પોતાના સાસરે આવતા વેતે જતી શૂરવીરતાપૂર્વક અહિંસક યજ્ઞો કરવા એવી આજ્ઞાનું પાલન કર્યું અને સૌ સાથે છડે ચોક કરાવ્યું. સંવત 1874ના છેલ્લા નોરતે ખુદ શ્રીજી મહારાજ ઉનાવા એ યજ્ઞમાં પધાર્યા અને સ્વહસ્તે આહુતિઓ આપી. એ વખતે શ્રીજી મહારાજ રળિયાતબા ઉપર અહિંસક યજ્ઞ માટે નિડરતાપૂર્વક પક્ષ રાખવા બદલ ખૂબ રાજી થયા હતા. એ વખતે હરિભક્ત રાસોજી અને વક્તોજીને શ્રીહરિ મર્મ કરતા બોલ્યા કે તમે છૂટ આપો તો તમારા માથા વાઢીને યજ્ઞમાં બલિ ચડાવીએ. ત્યારે રાસોજી હાથ જોડીને બોલ્યા જે અરે મહારાજ, તમારે માથા વાઢવા થોડી તસ્દી લેવાની હોય. એમ કહીને રાસોજી તથા વક્તોજી બેઉ યજ્ઞમાં કૂદી પડ્યા. શ્રીહરિના ઐશ્વર્યથી તેઓ તુરત જ બહાર આવી ગયા. આમ સૌ ગ્રામજનોને શ્રીહરિએ પોતાના પુરુષોત્તમપણાનો પ્રગટ પરચો દીધો. આ પ્રસંગની યાદગીરી રહે એ માટે શ્રીહરિએ એ પવિત્ર યજ્ઞકુંડની બાજુમાં જ સ્વહસ્તે શ્રી હનુમાનજી પધરાવ્યા ને રાસોજી અને વક્તોજીના વંશજો એ દિવસથી નવમા નોરતે યજ્ઞ કરીને આહુતિઓ આપે છે. એ દિવસથી હનુમાનજીએ અહિંસક યજ્ઞકુંડના સાક્ષી બનીને સૌ ભક્તોજનોના કષ્ટને આજ સુધી હરે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. વડતાલ દર્શન તથા ઉત્તર ગુજરાતની લીલામાંથી.